ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર તરફથી આપવામાં આવતી ભોજન પ્રસાદી કરવામાં આવી છે બંધ, કારણ કે ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત છે. સરળતાથી ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, જેને લીધે ડાકોર ટેમ્પલ કમિટીએ આપી માહિતી કે શનિવાર અને રવિવારે અહીં 2000 કરતાં વધારે ભક્તો ભોજનશાળામાં નિઃશુલ્ક ભોજન પ્રસાદી આરોગે છે. બાકીના દિવસોમાં આ સંખ્યા 1000 આસપાસ હોય છે. પણ હાલ જે રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત છે તે જોતા ભોજનશાળા ચલાવવી મુશ્કેલ છે. જો સિલિન્ડર મળે તો જ ભોજનશાળા કાર્યરત રહી શકે છે. ત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે શનિવાર અને રવિવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં ત્યાં પહોંચતા હોય છે અને જે ભોજન પ્રસાદી છે તેનો લાભ લેતા હોય છે. દરરોજ ત્યાં 1000 આસપાસ લોકો ત્યાં પ્રસાદીનો ત્યાં લાભ લેતા હોય છે, જ્યારે શનિવાર અને રવિવારે 2000 આસપાસ લોકો ત્યાં ભોજન માટે આવતા હોય છે. ત્યારે ગેસ સિલિન્ડરની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.